રાધે રાધે. આજે આપણે બનાવીશું બાળકોની ફેવરેટ ફ્રૂટી. આ ફ્રૂટી સેમ બહાર જે મળે છે એના જેવી જ લાગશે, કોઈ ફરક નહીં લાગે. તો તમે પણ એકવાર જરૂરથી આ મેંગો ફ્રૂટી બનાવજો. એના માટે આપણે 2 કેસર કેરી લઈશું અને 1 કાચી કેરી, જે દેશી કેરી આવે છે એ લઈશું. એને ધોઈને પછી એની છાલ કાઢી લઈશું. તમે કેસર કેરીની જગ્યાએ બીજી પણ કોઈ કેરી લઈ શકો છો, પણ કેસર કેરી લેશો તો ફ્રૂટીનો કલર સરસ આવશે. હવે આપણી કેરી છોલાઈ ગઈ છે, એના આપણે નાના નાના પીસ કરી લઈશું. હવે આપણે કેરીના પીસ થઈ ગયા છે, એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. એની અંદર આપણે ખાંડ ઉમેરીશું અને હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે એક પેનમાં નીકાળી દઈશું અને આ જારની અંદર થોડું પાણી નાખીને જે પેસ્ટ ચોટી છે એને કાઢી લઈશું અને આ પેસ્ટની અંદર એડ કરી લઈશું. હવે આપણે આને ગેસની ફ્લેમ લો રાખીને હલાવતા રહીશું. અને આ પેસ્ટ પેનમાં નીચે ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર ફ્રૂટીનો ટેસ્ટ બગડી જશે. એટલે લો ફ્લેમ ઉપર જ એને હલાવતા રહેવું. હવે આ આપણી ફ્રૂટી માટેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ઉપરથી નીચે ઉતાર્યા પછી પણ થોડીક વાર હલાવતા રહેવું. હવે એની અંદર આપણે આઈસ ક્યુબ એડ કરીશું, જેથી જલ્દી ઠરી જાય. આને આપણે હવે એક ગળણીની મદદથી ગળી લઈશું, જેથી કરીને અંદર કેરીના કોઈ રેસા હોય તો તે નીકળી જાય અને આપણે ફાઇન પેસ્ટ તૈયાર થાય. હવે આપણે આની અંદર થોડું પાણી એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે આ ફ્રૂટીને થોડીક વાર માટે ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. હવે આપણી ફ્રૂટી પીવા માટે તૈયાર છે, તો એને ગ્લાસમાં સર્વ કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.